હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજની રેસીપી છે મેક્સિકમ રાઈસ. મેક્સિકમ રાઈસ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જેમાં જોશે રાઈસ, ડુંગળી, ગાજર, કેપ્સિકમ, મકાઈ, રાજમા, શેઝવાન સોસ, ટમેટો સોસ, મરચું અને લસણ. મેક્સિકમ રાઈસ બનાવવા માટે મેં અહીંયા લોહી ગરમ કરવા મૂકી દીધું છે. મેં એમાં નાખ્યું છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો હું એમાં નાખીશ હવે લસણ. હવે લસણ નાખ્યા બાદ હું નાખીશ ડુંગળી. હવે જ્યાં લગ્યા થોડાક ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી હું આમાં સાતળીશ. તમે જોઈ શકો છો કે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હું હવે એમાં નાખીશ ગાજર. આ થોડુંક ગોલ્ડન બ્રાઉન થઈ જશે ત્યાં સુધી હું આને સાતળીશ. હવે હું આમાં નાખીશ કેપ્સિકમ. માટે સાતળીશ. હવે હું આમાં નાખીશ થોડુંક મીઠું જેનાથી આ જલ્દી સતળાઈ જાય. હું આ બધામાં મીઠું થોડુંક ઓછું નાખીશ. એનું કારણ એ છે કે આમાં શેઝવાન સોસ અને મેં ભાત જ્યારે બાફ્યા ને તેમાં પણ મેં મીઠું થોડુંક રાખ્યું હતું એટલે મીઠું થોડુંક ખારું ના થઈ છે ને એની માટે. તમે જોઈ શકો છો કે આ સતળાઈ ગયા છે તો હવે હું નાખીશ રાજમા અને મકાઈ. હવે હું આમાં નાખીશ ટમેટો કેચઅપ. હવે નાખીશ શેઝવાન સોસ. હવે હું હલાવી દઈશ. હવે આમાં નાખીશ થોડુંક મરચું. અને ધીમા ગેસે થોડીક વાર સુધી મસાલો બધામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી રાખીશ. તમે જોઈ શકો છો કે મસાલો મિક્સ થઈ ગયો છે તો હવે હું એમાં નાખીશ રાઈસ. હવે હું આને હલાવી દઈશ. તમે જોઈ શકો છો મેં ભાતને મિક્સ કરી દીધા છે. હવે થઈ ગયા છે આપણા મેક્સિકમ રાઈસ રેડી. હવે હું આને એક બાઉલમાં કાઢી લઈશ. મેં હવે બાઉલમાં રાઈસ કાઢી નાખ્યા છે. હવે થઈ ગયા છે આપણા રેડી મેક્સિકમ રાઈસ.